ઉપરથી નીકળતા હોઈએ ને એમાં પણ હાઈવે ઉપરથી, ત્યારે વર્ષોથી અમુક જગ્યાએ આપણને ટોલ ટેક્સ દેખાય, એમાં ખાસ મહેસાણાથી શરૂ કરી અમદાવાદ અને આ બાજુ વડોદરાથી હાલોલની વચ્ચે છેલ્લા 22 વર્ષથી ટોલ નાકું ચાલી રહ્યું છે. ઘણીવાર તમને ને મને પણ વિચાર આવતો હોય ને કે આટલા વર્ષોમાં શું આ લોકોએ જે રોડ બનાવ્યો એનો ખર્ચો થતો હશે, એનો ટોલ વસૂલાઈ નહીં ગયો હોય. બસ આ જ વિચાર આવ્યો ને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જેટલો ખર્ચ આવ્યો હતો એના કરતા 3 ગણી વસૂલાત કરી લેવામાં આવી છે. પણ તેમ છતાં પણ હજી 2040 સુધી એને એક્સટેન્ડ કરવા માટે રાજ્ય સરકાર પાસે દરખાસ્ત મૂકવામાં આવી છે ને એટલે જ ટ્રક એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો વિફર્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ નાકાના બહિષ્કાર માટેનું 21 તારીખે આહવાન આપી દીધું છે. સાથે એસોસિએશનના લોકો છે તેમની સાથે વાત કરીશું. શું છે સમગ્ર મામલો અને કેમ ટોલ ટેક્સ નથી કરવું? અત્યારે જે 2002 થી આ લોકો લગભગ 22 વર્ષથી ટોલ ઉઘરાવે છે. જે રોડ બન્યાના 6 ગુણા કરતા વધારે એમને ટેક્સ વસૂલ્યો છે. એટલે હવે ઓલ ઇન્ડિયા એસોસિએશને, ટ્રક એસોસિએશને નક્કી કર્યું છે કે 21 ડિસેમ્બરથી આપણા ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી ચલાવીશું, કાં તો પછી હડતાલ કરીશું, કાં તો પછી આપણી ગાડી આપણી જગ્યાએ ઊભી કરી દઈશું. અત્યારે રોડમાં જે ખાડા છે, કૈયા છે, એ બધું વધી ગયું છે. રોડમાં જે ટ્રાફિક છે વધી ગયું છે. અત્યારે પાલનપુર થી મહેસાણા આવવાનું 6 લાઇન રોડ છે, એના ઉપર કોઈ ટોલ ટેક્સ લાગતું નથી. અને જે મહેસાણા થી આપણે અમદાવાદ જવાના રસ્તા ઉપર આપણે ટોલ ટેક્સ લાગે છે, જેમાં અવર અને જવર બંને પૂરેપૂરા ટેક્સ વસૂલવામાં આવે છે, જે 24 કલાકની દરમિયાનગીરી અંદર વસૂલવામાં આવે છે. અહીંયા ટોલ ટેક્સમાં સાઈડ સર્વિસ રોડ બી આપેલા છે. સર્વિસ રોડ ઉપરથી ગાડીઓ પસાર થવા દેતા નથી. ત્યાં આગળથી અમારે 10, 15, 20, 30 કિલોમીટર સુધીની કોઈ બી નજીકની ફેક્ટરીમાં મટીરિયલ ભરવા જવું હોય કે લોડિંગ અનલોડિંગ કરવા, ગાડી ખાલી કરવા જવું હોય તો અમને જવા દેવામાં આવતું નથી. નજીકની ગાડીઓ, લોકલ ગાડીઓ, મહેસાણાની ગાડીઓના બી પૂરેપૂરા ટેક્સ વસૂલવામાં આવે છે, છેક અમદાવાદ સુધીના. પાયલ સંદેશ ન્યૂઝ, મહેસાણા. 21 તારીખથી ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જાહેરાત કરી છે તો જે આ ટોલ નાકામાં સરકાર તરફથી એમની મરજી આવે એમ વધારો કરી રહ્યા છે. તો 21 તારીખે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જાહેરાત